હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નીતિ ઇંગ્લિશ. અને મિત્રો, તમારા પ્રેમ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આ રીતે પ્રેમ આપતા રહો. મારા વિડીયોઝને જુઓ, લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા જીવનમાં અંગ્રેજી નથી આવડતું એવો ડર દૂર કરો. તો આજે આપણે સરસ મજાના ટોપિક સાથે ઉપસ્થિત છીએ. ચાલો જોઈએ આજનો ટોપિક શું છે. મિત્રો, અહીં તમે જુઓ કે મેં કેટલાક ઉદાહરણ લઈને આવી છું. આપણે આવા વાક્યો બોલતા જ હોઈએ છીએ. આપણે બોલીએ છીએ કે હું જવા માંગુ છું, તે સૂવા માંગે છે, અમે લખવા માંગીએ છીએ, હું નાચવા ઈચ્છું છું, હું સ્મિત કરવા ઈચ્છું છું. તો આ વાક્યોમાં મિત્રો અહીં તમે જુઓ કે હું જવા માંગુ છું, સૂવા માંગુ છું, લખવા માંગુ છું, નાચવા ઈચ્છું છું અથવા સ્મિત કરવા ઈચ્છું છું. તો આ વાક્યો જે છે એમાં કોઈને કોઈ પ્રકારની ઈચ્છા વ્યક્ત થઈ છે. તો હવે આ બધામાં કોમન છે કે હું કોઈ ક્રિયા કરવા માંગુ છું અથવા હું કોઈ ક્રિયા કરવા ચાહું છું અથવા હું કોઈ ક્રિયા કરવા ઈચ્છું છું. તો આવી જ્યારે ઈચ્છા પ્રગટ થાય ત્યારે આપણે આ વાક્યોને કેવી રીતે બોલી શકીએ. તો ચાલો શીખીએ આજના ટોપિકથી કે આવા વાક્યો કેવી રીતે બોલાશે. તો મિત્રો, આજનો ટોપિક છે આપણો યુઝ ઓફ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ. એટલે કે યુઝ ઓફ વોન્ટ ટુ અને યુઝ ઓફ વોન્ટ્સ ટુ. વોન્ટ ટુ ક્યારે વાપરવું અથવા વોન્ટ્સ ટુ ક્યારે વાપરવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જ્યારે આપણે કોઈ ઈચ્છા પ્રગટ કરીએ છીએ ત્યારે આપણે વોન્ટ અથવા વોન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ. સૌથી પહેલા જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે સેન્ટેન્સ પેટર્ન, કે શું શું હશે વાક્યમાં જેથી આ પ્રકારના વાક્યો બને. તો સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે આપણો કર્તા લેવાનો છે, પછી વોન્ટ ટુ અથવા વોન્ટ્સ ટુ, પછી વર્બ એટલે કે આપણું મૂળ ક્રિયાપદ. અહીંયા મેં લખ્યું છે વર્બ 1, બરાબર છે, એટલે કે મૂળ ક્રિયાપદ, અને છેલ્લે વાક્યની અંતે ફૂલ સ્ટોપ. હવે મિત્રો, આપણે એ પણ જોઈશું કે વોન્ટ ક્યારે વાપરવું અને વોન્ટ્સ ટુ. ચાલો જોઈએ. એક્ઝામ્પલ્સથી આપણે ટોપિક સમજીએ અને વચ્ચે હું તમને જણાવીશ કે વોન્ટ્સ ટુ અને વોન્ટ ટુ ક્યારે વાપરવું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ વોન્ટ ટુ પ્લે. આઈ વોન્ટ ટુ પ્લે. ગુજરાતી થાય હું રમવા માંગુ છું. We want to sing a song. એટલે કે અમે એક ગીત ગાવા માંગીએ છીએ. He wants to see you. તે તને જોવા માંગે છે. હવે જુઓ મિત્રો, અહીંયા આપણે wants લીધું છે. એટલે કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન, જે તમને ખબર જ છે કે he, she, it અથવા કોઈ એક નામ હોય તો કર્તા તરીકે he, she, it અથવા કોઈ નામ હોય તો આપણે wants વાપરવાનું છે. બાકી જો બાકીના કરતા હોય I, me, I, you, they, we આટલા કરતા હોય અથવા બહુ બધા નામ હોય, એકથી વધારે નામ હોય તો શું વપરાશે? want. પણ જો he, she, it અથવા કોઈ એક નામ હોય તો કર્તા તરીકે તો આપણે wants વાપરવાનું છે. ક્લિયર છે? અર્થાત he wants to see you. તે તને જોવા ઈચ્છે છે. She wants to buy a dress. She wants to buy a dress. તેણીની એક ડ્રેસ ખરીદવા ઈચ્છે છે. They want to join you. તેઓ તમને જોઈન કરવા માંગે છે. તેઓ તમારી સાથે જોડાવા ઈચ્છે છે. અહીંયા જુઓ મિત્રો, ત્રીજું અને ચોથું વાક્ય છે એ બંનેમાં કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે wants નો ઉપયોગ કર્યો છે. બાકીના બધા જ કરતામાં I, we ને they સાથે આપણે want to વાપર્યું છે. અહીં આપણે એવું ન બોલી શકીએ મિત્રો કે he want to seize you.
she want to buys a dress એવું ન બોલી શકાય. આને પ્રોપર બોલાય છે he wants or she wants. ક્લિયર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. હવે જોઈએ આપણે આગળ જે વાક્યો જોયા ને મિત્રો એનું અંગ્રેજી. હું જવા માંગુ છું. I want to go. તે સૂવા માંગે છે. He wants to sleep. અમે લખવા માંગીએ છીએ. We want to write. હું નાચવા ઈચ્છું છું. I want to dance. હું સ્મિત કરવા માંગુ છું. I want to smile. It is your task to answer me. હવે તમને want અને wants બંનેની ખબર પડી ગઈ છે અને તમને want to અને wants to નો અર્થ પણ ખબર પડી ગઈ છે કે વાક્યમાં હવે જ્યારે તમે તમારી રૂટીન લાઈફમાં આ પ્રકારના વાક્યો કે ઈચ્છા પ્રગટ કરતા હોય ત્યારે તમે want to નો ઉપયોગ કરજો મિત્રો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બોલ્યા વગર આવડશે નહીં. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. મેં અહીંયા એક વાક્ય લખ્યું છે કે તેણીની રડવા માંગે છે. તેણીની રડવા માંગે છે અને રડવાનું ઇંગ્લિશ થાય રડવું એટલે ક્રાય. તો તમારે મને આ વાક્યનું અંગ્રેજી કોમેન્ટમાં જણાવવાનું છે. ચાલો હું જોઉં આજે કે તમને મારા આ ટોપિકમાં કેટલું આવડ્યું છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો શું છે. સમય થઈ ગયો છે વિદાય લેવાનો. તો ટોપિક તમને કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો, તમે મને તમારા પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. Meet you soon in the next lecture. Till then, bye.